બંટી હા મહિનો થવા આવ્યો અને કોઈ મુર્ગો હાથમાં આવ્યો નહીં. તો આપણે હવા કંઈક કરીએ. ના ના, હાથમાં તો આવશે. આપણો ધંધો જ છે અરે બાઈકો ઉપાડવાનો. હે બધો આપણો ધંધો જ છે ને. ચાલ બાટલીમાં ઉતારવું પડશે કોઈ મોણાને. ઉતાર દેશે એ બધા. હા, એનો જોવો પડશે ને કયો બ્રોકર છે, કયો દલાલ છે મોટા પાયે કે જે બધા આપણને વ્યાજના પૈસા આપે. હે એ તો આપણે જોઈ લઈશું બંટીભાઈ. હા આપણે જોઈ લઈશું. તમે તપાસ કરો. તપાસ કરીએ એમ પછી તમને કહીએ. એટલે તો ભાઈ આપણો મહિનો આપણો ખેંચવાનો કઈ રીતે? તો અમે બે જણા હે ને ઓટા મારતા રહીએ. તમે તપાસ કરો કે કોણ ગીરવે બાઈકો લેશે અને પૈસા આપો તો આપણું કામ થઈ જાય ફટાફટ. વાંધો નહીં, આપણે અમે બે જણા ફરીએ ગોતીએ કોઈને એવાના પછી તમારી જોડે કરીએ લાઈન. હર્ષદભાઈ મને એક યાદ આવ્યું. એટલે એક હોય ને નટુભાઈ કરીને એક માણસ હોય બીજો હોય ને આ બધા એ બધા બધું વસ્તુનો અલાવરાવા કોઈને વેચાવરાવાની બધી કરે. કઈ જગ્યાએ મળે? આપણે આરાધ્યા ચોકડે નહીં ત્યાં આગળ. એવું છે? હા ત્યાં ઊભા જ હોય. હું એ લોકોને મળું છું. હા તો વાંધો નહીં મળે. પછી હું તમને કહું ને એ લોકેશન પર તમે જતા રહેજો. હા બરોબર. એડ્રેસ ને બેડ્રેસ હું તમને આપું પછી. બરોબર. આપણે તો કામ જ બાય પૂછવાનું. હા તો કરજો આપણે છે ને. હા ચલો ચાલો. ઓ નટુભાઈ. હા બોલો. ઓ ફોનનો વ્યસ્ત હોય. હા લે આ ફોન આવ્યો હતો ભાઈબંધનો. બોલો અરે યાર હું ટેન્શનમાં છું. શું થયું? ટેન્શનમાં શાના ટેન્શનમાં અરે યાર? યાર મારે હાલ તાત્કાલિક પૈસાની જરૂર પડી છે 50,000. શું જરૂર પડી ભાઈ તમારે? અરે યાર મારા નટુભાઈ ઘરમાં દવાખાને આવી ગયું છે અને 50,000ની હાલ જરૂરત છે. હવે કોઈ તમારી ઓળખાણ હોય, કોઈ ઓળખીતું હોય તો મને કહો. તમારે પૈસાની જરૂર હોય તો શેઠ છે મારી જોડે એક ઓળખીતો ભાઈબંધ જ છે, પણ એને કોઈક આલવું પડે યાર. કંઈક દાગીનો હોય કે કોઈક બાઇક તમે આપશો તો એને આપશે ખરી. નટુભાઈ હા તો ભાઈ મારી જોડે આ બાઇક છે. બાઇક ઉપર તમે મને 50,000 રૂપિયા લાવો. હાલ જરૂર જ છે ભાઈ. હા તો વાંધો નહીં, હું એને ફોન કરીને કહું ને કે આપણે રૂબરૂ જ મળી આવીએ ને. હેડો ફોન નહીં કરવો તો તમે ફોન કરો રૂબરૂ હેડો મારી ઘરે હશે તો આપણે ઘરે જઈને મળી લઈએ. જો હાલતો હોય તો તમારે વળી દવાખાનાનું કામ નીકળી જાય. હા તો હેડો હાલ ફોન નહીં કરો. આપણે રૂબરૂ હેડો એના ઘેર જ જઈએ. હા તો વાંધો નહીં, આપણે જઈએ અત્યારે. હેડો તો હેડો. હા એટલે હમણાં 50,000 તો હું અપાવું છું, પણ મને કોઈક 2-3 હજાર રૂપિયા મળે તો કમિશન તો મળવું જોઈએ ને. મને વાયને અપાઈને પછી મારે કોઈક તો ફાયદો મળવો જોઈએ ને. એને 50,000 રૂપિયા અપાવું તો પછી મને 2-3 હજાર રૂપિયા મળે તો મારે શેઠને વાત કરવાની. 2-3 હજાર રૂપિયા ભાઈ મને તમારે આપવો પડે કમિશન. આગળ હેડો હું આવું. સારું હેડો. હા સારું. મને શેઠને ફોન કરવા દો એટલે શેઠને કહી દઉં ને કે યાર. હલો હા બોલો. શેઠ મજામાં? હા કોણ બોલ્યું? નટવરભાઈ બોલું. હા નટુભાઈ બોલો મજામાં. હા કેમ યાદ કરે આપણે આમન? અરે શેઠ એક ભાઈને 50,000ની જરૂર છે. એને દવાખાનું આવ્યું હે એટલે એના જોડે બાઇક સારું હે, નવું જ છે બાઇક છે. એના ઉપર 50,000 રૂપિયા લેવાના છે, પણ મારું શું મને કંઈક કમિશન તો હા તે તમે લઈને આવો. હું બાઇક જોઈ લઉં, કન્ડિશન જેવી છે શું છે બધું જોઈ લઉં બરાબર. હા હા અને તમે તમારું વિચારતા હોય કમિશનનું તો તમે ચિંતા ના કરતા એને કશું. મને 2-5 હજાર રૂપિયા મળવા જોઈએ ને છે. હા તમને થોડું ઘણું મળે એવું તમને કરી આલે. તમે ચિંતા ના કરો એની. હો વાંધો નહીં. સારો આવો તમે. જલ્દી આવો, મારે હાલ જવું છે બહાર. શેઠ બેઠા જ છે એના ગોડાઉન ઉપર. તો હવે શેઠને આપણે ત્યાં જઈને બાઇક લઈને બતાવી દઈએ અને શેઠના જોડે પૈસા હોય તો આપણે લઈને પછી જઈએ મારી રિક્ષામાં. હા એવું કરી હેડો. તમારે દવાખાને જ જવાનું ને હવે? હા હા તો ભાઈ આપણે જઈએ. હેડો. સમજો કે? એટલે રાજુભાઈ હા બોલો બકાભાઈ. આપણામાં હાલ પેલા નટુભાઈનો ફોન આવ્યો હતો. હા તો તે હાલ મારે બહાર જવું હતું પણ હવે થોડી વાર રોકાવવું પડશે યાર. ચાલ. કારણ કે એના ભાઈ હે ને એક ભાઈને લઈને આવે હે. એ બીજો કોઈ ભાઈ છે હર્ષદ નામનો. એને કંઈક 50,000ની જરૂર છે. 50,000ની જરૂર છે તે કંઈક બાઇક ગીરવે મૂકવાનું છે.
એટલે એ ભાઈ બાઇક લઈને આવે બરાબર, એટલે એ બાઇકને આપણે અમે જરૂર છે જ. એ બાઇક તમે ફેરવજો બરાબર. લઈ લો. હા ગાડીઓ લઈને ફરે, મને બાઇક લઈ લે તો બહુ સારું. હા તો એ તો યાર ગાડી તો સાયકલ લઈને ફરે, રોજ સાયકલ ચલાવવા હા. થાકી જઉં છું. બાઇક હોત સારું. હા તો લઈ લો. જો હજી પેલો ભાઈ પૈસા પાછા ના હાલે ત્યાં સુધી તો હજી તો આપણે બાઇક ફેરવવાનું. ફેરવવાનું. ખોટી સાયકલમાં પગ તોડવા એના કરતા બાઇક સારું કે યાર. સારું ને તો લઈ લઈએ બરાબર. એટલે આ ઓલે કોઈ બે ભાઈ તો વળ્યા લાગે, બાઇક બાઇક બધું જ છે બરાબર. આવો તો અહીં જ છે. એટલે આવો નટુ ભાઈ આવો 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 આવો. મજામાં? હા કેવું આવો. શાંતિ? મજા મજા. હા બસ. આ તમે વાત કરી હતી આ હા ભાઈ? ભાઈ આપી. આવો ભાઈ, આ ભાઈને પહેલી વાર હા મળ્યું. તો મજામાં? હોય અત્યારે અહીંયા દવાખાનું આવી ગયો. એવું તો શું થયું હતું દવાખાનામાં આવી? અરે યાર બૈરું દાખલ છે, બૈરું દાખલ તાત્કાલિક પૈસાની એવું જરૂર છે. થયું? જરૂર છે. જરૂર પડી યાર. જરૂર પડી? હોય. તે તમારે કેટલા પૈસાની જરૂર છે? મારે 50,000 ની જરૂર છે. નટુભાઈ મેં વાત તો કરી હતી. આ નટુભાઈ વાત કરી બરોબર બરોબર. અમે કરી દે તમારે. બરાબર. એટલે હું થોડું બાઇક જોઈ લઉં તમારું. બાઇક તો નવું જ છે. કન્ડિશન તો સારી બાઇકની. વરસ જેવું જ થયું બાઇક ને લીધે. બરોબર બરોબર. એ રાજુ, બોલો. આ બાઇક થોડું ચેક કરી લો, જોઈ લેજો આજુબાજુ. બરાબર ચેક કરજો રાજુ. હા બરાબર જોઈ લો. જો ચેક કરો બરાબર. બાઈક તો સારું છે. નવું જ છે, એક વરસ જેવું જ થયું. લેવાય. તો સેલ તો મારે જોઈ લે, સેલ ઉપર ખબર પડી જાય કેટલા કે છે? સેલ કઈ રીતનો વાગે વારમાં. સેલ મારો, સેલ મારો. હા બરાબર બરાબર. અવાજ બરાબર છે. ગાડી બરાબર. ગાડી બરાબર. આ તો હું ભરાઈ રહ્યો છું હાલ. ભાઈ હર્ષદભાઈ ઓબળો, હા તમારા પૈસા તો હું આલું પણ અમારા 10% ચાલે. સારું ચાલશે. હવે પછી તારી કોમ કાઢી આલો. આ વધુ તમારે પૈસા મળી જાય. હાલ જ જુઓ પણ. હવે બાઇકને તમે સ્ટેન્ડ કરી નાખો હા. અને આ ડેકીમથી 50,000 રૂપિયા ગાડી, એક બંડલ પડ્યું. હા 2 બંડલ છે, એક બંડલ ગાડી અને હર્ષદભાઈને હાલ દો. હા. બરાબર. હા તો હર્ષદભાઈ જો આપણો આ પૈસા તો હું આલું લ્યો. પણ 10% વ્યાજ છે. બરાબર ચાલશે ને? કઈ વાંધો નહીં. 10 થી હું નથી લેતો નહીં, 9 નહીં લેતો કે 11 લેતો નહીં. 10% અમારું વ્યાજ ચાલે. પણ હું 10 દાડે કે 15 દાડે મારી બાઇક લેવા તમે પાછો. 10 દાડે આલો, 12 દાડે આલો, 25 દાડે આલો, 20 દાડે આલો, પણ વ્યાજ મહિનાનું ગણા. એનો કોઈ વાંધો નહીં. અને જો 2 મહિના થયા તો ડબલ. ના ના એનો કોઈ વાંધો નહીં. અને કારણ કે આ પૈસાની બાબતમાં હું શરમ રાખતો નહીં. અત્યારે હું તાત્કાલિક દવાખાનામાં થઈ ગયો એટલે હું હાલ આ કઈ વાંધો નહીં, એ જરૂર પડે તો બધું લેવાય પડે આપણે. એમાં શું યાર? એ તો લેવા પડે. અમે પહેલા બધું બહુ અમે મહેનત કરેલી છે. હા હા. અમે બધું લઈ લઈને આવી વ્યાજ લઈને બધું ફેક્ટરી ઊભી કરી. કઈ વાંધો નહીં. હશે તમારી ફેક્ટરી હા, આ જો બધી ગાડીઓ બધી બધી ગાડીઓ પડી. બધું પડ્યું છે ને. આ થોડો જો આ બધી આ ફેક્ટરી મેં ઊભી કરી, પછી પેલી ગાડીઓ જો આઈસર છે, પેલું બોલેરો, બધી ગાડીઓ મેં બહુ મહેનત મેં કરી. તમે ગમે તેટલા દિવસે આવો, તમારા બાઇક તમને પાછું મળી જશે. બરાબર. એની તમે ચિંતા ના કરતા એની. હા રેડો બરાબર. મારે દવાખાને જવું છે. જવું હા જોતા આવજો. રેડો નટુભાઈ. હા. જોતા આવજો. ચાલો. હા નટુભાઈ આવજો. હા. તમે રિક્ષામાં બેહો, હું આવું 2 મિનિટ. એવું કરું? હા રેડો. ફટાફટ આવજો. રાજુ બોલો. બાઇક તો મળી ગયું છે, તમે હવે ચલાવજો. બરાબર. કોઈ જગ્યાએ તમે અડી ના જાય તો રાખો. આવડે છે ભાઈ. નટુભાઈ આવી. ચમ હા બોલો, ચમ પાછું આવવું પડ્યું? તમને ખબર છે મારું કમિશન અરે હા વાહ વાહ વાહ. તમે ભૂલી ગયા યાર. કમિશન હા સારું યાદ રાખો હા, તો યાર. યાર રાખવું પડે. લઈને આવ્યો તમે જોડે યાર મોટી પાછું પાડી. કમિશન લેવું હતું. 5,000 તો હોય ને યાર. પછી એટલું બધું ના આવે. 50,000 અરે 5,000 પછી નટુભાઈ તમને 2,000 હું આલું. સમજે? 2,000 તો યાર ના ચાલે યાર. આ 3,000 લઈ લો બાપ. હા રેડો વાંધો નહીં. 3,000 તમને હું કમિશન આલું. બરાબર. હા. રાજુભાઈ ડેકીમાંથી 3,000 રૂપિયા અમને ગણી ના દો. હા રેડો વાંધો નહીં. 3,000 તો 3,000. હા ભાઈ હા હા આવું છું હો, ચિંતા ના કરો આવું છું. હા 10 જ મિનિટમાં આવ્યો યાર. 3,000. હા 10 જ મિનિટમાં પહોંચ્યો, ચિંતા ના કરો આવું છું. પૈસા મળી ગયા ને મને? હા મળી ગયા. હા તો મારે જ મોડું થાય, આ ફોન હા તો આવ્યો. વાંધો નહીં. યાર મળી જાઉં. પેલા ભાઈને બિહારીને આવ્યો. સારું. હા રિક્ષામાં. આવજો હા. હા આવજો આપણે આવા તાળું બાળું મારી દીધું ને ઘરનું. હા, બસ. લાવજો. હા આવજો આવજો હા હા તો આપણે હવે જઈએ. તમે બાઇક લઈ લો હવે, તમારે તો બાઇક આવી ગયું છે યાર. શું ચિંતા, બાઇક તમે જલસા કરો. ભૂખ લાગી, નાસ્તો બાસ્તો કરતો હોઉં હું.
જ નહીં યાર કોઈ લઈ ગયું લાગે કેમેરા બેમેરા ને હવે તો મારા શેઠને કહેવું પડે કે બાઈક નાસ્તો કરવા જઈને ચોરાઈ આઈડી ગાડી આપણી જોડે જોયું બકરો ઉતારી દીધો બાટલીમાં 1,10,000 બી આવી ગયા અને ₹1,00,000 બાઈકે પાછું આપણી જોડે આવી ગયું આ મહિનામાં બીજું કામ થઈ ગયું છે હવે પાછું કોઈક નવો બકરો ગોતવો પડશે ગોતી લઈશું આપણે હેડો તાણ હવે ઘર ભેગા થઈ ગયા ચાલો એટલે મારા વર્ષે આ બધા શું કરે યાર બધા મજૂરિયા મારા એકે દેખાય જોજે એકે દેખાય બધા કામ ચોર ભેગા થયા હી એ ખબર જ પડતી નહીં મારા વર્ષે ને એટલે ચો જાય બધા હા રાજુ હું શોપિંગ ગયો તો નાસ્તો કરવા શું થયું અને શોપિંગ નાસ્તો કરવા જઈને બાઈક ચોરાઈ ગયું બાઈક ચોરી ગયું શું વાત કરે તું યાર હું તો નાસ્તો જ કરતો હતો અમને લોકો. એટલે આ તો યાર મારું આપણે હવે બાઈક કરું કુલ લઈ જવાનું ખબર જ નહીં ના શાન નહીં ફૂલ લઈ એટલે આ તો યાર ગજબ થઈ ગયું યાર જોવું પડશે હો. બરાબર પણ ફોન કરું વારું મારા ભાઈબંધ તો સર આ ફોન તો આ આગળ શોપિંગનું ને ત્યાં છે. આ શોપિંગ ને હા ત્યાં છે. હેલો હેલો એટલે નિર્મલભાઈ શું કરો એટલે અમારે યાર અમારા છે ને રાજુભાઈ એ બાઇક લઈને તો નાસ્તો કરવા આવ્યા હતા એટલે તો બાઇક ચોરી ગયું યાર તમે એકદમ જોજો તો દેખાય તો નહીં મળતું તો એટલે યાર તો ગજબ કહેવાય યાર રાજુ યાર એટલે રાજુ યાર તો ગજબ કહેવાય યાર કેમ શું થયું શું થયું પેલા ભાઈ જોડે આપણે બાઇક લીધું 50,000 એ ભાઈને હાલ લીધા હા એના જોડેથી આપણે કંઈ કાગળ લીધા નહીં પણ લેવા પડે ને. એના જોડેથી કોઈ કાગળિયું કે કોઈ લખાણ કે કશું આપણે લીધું નહીં બોલો એ ભૂલ આપણી છે ને. બોલો આપણી વાત સાચી પણ હવે શું કરશે આ પહેલી વાર આવું થયું યાર આ એના હવે આપણે આ તો કરાવી ફસાઈ જઈએ અસણા બાઈક જ વીન પડે 50,000 જ. પણ હવે કંઈક આઈડિયા કરવો પડશે યાર તો શું કરશું હવે કંઈક મારા મગજ ચાલતું નહીં હવે એટલે હારું જબરજસ્ત ટેન્શનમાં આવી ગયો છું રાજુ તું એક કામ કરે હવે બોલો આપણે પેલા મેલ્લામથી 2-4 માણસો લઈને જાય કે અને તપાસ કર હું તો આગળ પેલા પોલીસ સ્ટેશનમાં મારા એક ભાઈબંધ છે ને હા. એને ફોન કરું છું બરાબર રાજુ ફટાફટ જાઓ હા હેલો હા બોલો નોકરી પરથી ઘેર આયા ના નોકરી જ છું અરે એક ટેન્શનમાં શું યાર કેમ મને પરસ્યો થઈ ગયો યાર મારે તો એક લોચા પડી ગયા કેમ સુધી તમારે એટલે ભાઈ યાર એક ભાઈ આવ્યા તો 50,000ની જરૂર હતી બરોબર તે મેં વાળી બાઈનું બાઇક લીધું છે હા અને 50,000 રૂપિયા મેં એને હાલ દીધા એવું છે એમ હા એનું આરસી અને એ બાઇક અમારો જે છે ને રાજુભાઈ હા અમારે તો કામ કરે હા હા એ લઈને જો તો નાસ્તો કરવા બરોબર તે તો હે ચોરી ગયું એવું છે એમ હા તો તમે આરસી અને હવે લોચાએ પડ્યા હે કે આ ભાઈ 15 દાડે આવશે તો હું એને શું હાલે જવાબ શું હાલે ને બાઇક ચોથી લાવીને હાલે બોલો તો તમે આરસી બુક ને લખાણ કોઈ લીધું છે એટલે અહીંયા તા એ તો મોટો લોચો પડ્યો છે અમે કશું આરસી બુક કશું લખાણ કે કશું લીધું નહીં બોલો એ બાઇકનો નંબર તમને ખબર છે આ એ ખબર હે તો લાવો હું સીસીટીવીમાં હું જોઈ લઉં તો તમે મને નંબર આપો તો પછી નંબર તો હું તમને હાલ દઉં હા. બરાબર હા. પણ એમાં કહેતા કે મેળ ના આવે શું કરું હું ભાઈ તો પકા તમે ફસે હે ને તમે ફસાઈ જશો વાત સાચી છે કદાચ પોલીસ કેસ કરે હા તો હું ફસાઈ જાય નહીં હા એ તો શું કરું હું કોઈ આઈડિયા ખરો બીજો હા કરો ને 5-25 રૂપિયા 5-25 રૂપિયા આપીને રફા દફા કરી દો આવા પણ આ તો હા હારું મારતો ડબલમાં દંડાવન થાય યાર કદાચ એ તો લાખ રૂપિયા માગશે તો હાલવા પડશે મારે એ તમારા પર કેસ કરશે તમે હલવાઈ જશો હા, એ વાત સાચી યાર તો આનું રફા આ તો દફા જો જોઈએ 2 દાડા તો આ ભાઈ પૈસા જે લઈ ગયો હજુ 3 દાડા જેવું થાય હે. હા જો 2-4 દાડામાં બાઇક મળી જાય હા તો પછી પાછું હાલ દઉં હું એને ને પછી એ 15 દિવસે આવશે 15 દાડા એક મહિને ગમે ત્યારે આવે તારે હા એને લાખ રૂપિયા જેવું હાલ દઉં તો હું કરું હા યાર બરોબર ચાલશે ને હા ઓકે ઓકે રફા દફા કરી અને નાખો તો તમે થોડું તપાસ કરજો હોય યાર વાંધો નહીં હું સીસીટીવીમાં જોઉં છું ચાલો સારું સારું ઓકે ઓકે ચલો ઓકે જય હા માતાજી જય માતાજી મારું બેટું તું શાના મારા વર્ષે બગડ છે બોલો યાર મને ફસાયા હું જિંદગીમાં ફસવાનો નહીં આજ સુધી ના રાજુના કારણે મારે ફસાવાનું થયું આ સાયકલ હતી બરોબર હતી ને હા હા બરોબર હા એ તો પણ તમે ફોન કરો યાર મારે હાલ ટેન્શનમાં સુઈ ગયા તમે હાલ બધી વાત જવા દો ને યાર એ હા બરોબર હા એટલે મારું શું પેલો ભાઈ આવે હે લાગે 15 દિવસ થઈ ગયા પેલો પેલા ભાઈ લઈને આવે હા તો ફોન મેલો
શું પકાભાઈ મજામાં છો? હા મજા 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 શાંતિ ચમ ટેન્શનમાં લાગો? યાર હું થોડું તકલીફ ચાલ થોડું ચિંતામાં છું યાર ચમ શું થયું વળી પણ? ત્યાં જેવું નહીં યાર એવું શેઠ ચોરી બાઇક તા બાઈક તો અમારે પેલો રાજુભાઈ લઈને જાય બહાર ગયા એવું તો બોલાવો હેડો પૈસા લઈને આવ્યો છું તમારા. અને અરે આટલા જલ્દી આવી જાય તમે અરે કોમ તો રાખો તો તો નહીં હવે મહિને આવજો યાર શેઠ કોમ થઈ ગયું એક હગાએ આલી આમ થઈ ગયું ગયો. પણ મેં તમને એવું કીધું હતું કે 15 દાડા થાય ને મહિનો રાખો હું વ્યાજ વધારે નહીં લઉં યાર બસ અરે પણ શેઠ મારા બાઇકની જરૂર છે, મારા નોકરી બધા રાખો બાઈક તો ના, ના, મારા અત્યારે પૈસા આ લઈ લો જો હજુ કાલે 15 દિવસ કેમ થયા. તમે ના ના શેઠ પણ બધા મારા રાખો 2 મહિના રાખો 6 મહિના રાખો તો મારે કોઈ ચિંતા નહીં મને પણ શેઠ મારા બાઇકની જરૂર હું નોકરી તમારું વ્યાજ ખાલી મહિનાનું જ લે તમે 6 મહિના સુધી રાખશો તો ચાલશે પણ શેઠ મારા બાઇકની જરૂર છે, નોકરી ધંધો હું શેના પર કરું છું? હું હગાવાલા જોડે 50,000 લઈને આવ્યો, તમે બાઇક લાવો મારું. મારું સારું હવે શું કરું આ ભાઈને મારે સાચું કહેવું પડશે બાઇક ચોરાઈ ગયું હોય ને હજુ સુધી બાઇક મળ્યું નહીં તો રાજુ છે કે ચો રખડાશે ને મારે તો બાઇક હજુ મળ્યું નહીં ના ભાઈને મારે હવે સાચું કહેવું જ પડશે પણ કોઈ છૂટકો નહીં મારા હજુ કોઈ આધાર નહીં હવે ભાઈ નટુભાઈ હા હવે શું કરો ને બાઇક પસંદ લઈ જાઉં ચાલે ચાલે ને એમને તું પહેલા સમજાવ કે નોકરી અરે નોકરી ધંધો કરવાનો મારે એમને યાર. નોકરી રોજ રિક્ષામાં જાય અપડાઉન કરે યાર બસમાં ટાઈમસર મળતી નહીં બસ અને ત્યાં છે એમને બોલે એટલે હવે આજે હારું. અમે કોઈને હગાવાલા જોડે જ લઈને આપ્યા પૈસા અને મને ઘરે લેવા આવ્યા મને કે એક લોચો પડી ગયો પણ કેવું? અમારે યાર રાજુભાઈ બાઇક લઈ ગયા હતા બહાર બહાર ગયા હતા ને એક જગ્યાએ નાસ્તો કરવા ગયા બહાર બાઇક ઊભું રાખીને અંદર નાસ્તો કરતા હતા બાઇક ચોરી જોઈ યાર તો ભાઈ તમારે યાર પોલીસ કેસ કરવો જોઈએ ને. પોલીસ કેસ હું કેવી રીતના કરું યાર હું પણ તમારે મને તો કહેવું પડે ને કે મારે તો બાઇક જતું રહ્યું યાર ₹1,00,000. પણ હું તમે કેવી રીતના કહું છું આ બધી શોધખોળ ચાલુ હ હવે શેઠ યાર તમે હું તો શોધખોળ ચાલુ છે એટલે કદાચ વળી મળી જાય તો એ આધારે મેં તમને કશું કીધું ના હવે મેં તો તમને આલે 15 દાડા થયા, હવે શું મળે? હવે હું તો ભરાઈ રહ્યો. એમ કરો તો પૈસા રાખો ને થોડા તમારે હું વ્યાજ લીધું ભાઈ અરે વ્યાજનું શું કરવું પણ આ મારા લોનનો હપ્તો ચાલે બાઇકનો. તો ચાલે ઓહો. કેટલા બાઇક પડ્યું તમે ચાલ લીધું મને બાઇક ને એક વર્ષ 10 પડ્યું હતું, વર્ષ ઉપર થઈ ગયું મારા ઉપર થઈ હતું. તો બાઇક તો સારું મળે એવું લાગતું નહીં યાર હા તો કારણ કે છે. મેં પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો તો એમને એમ કીધું અને પાછું અમારું ભૂલ એ હતી કે મેં કશું લખાણ તમારાથી લીધું નહીં તો ભાઈ હવે તમારા તમે- આરસી બુક એવું કંઈ લીધું તમે નહીં શેઠ હવે એક કામ કરો, હા મને 60,000 રૂપિયા બીજા આપો. 60,000 તો હું તમે આલી દો બરોબર તો કદાચ બાઇક પસંદ મળી જાય તો એ હું રાખી લઈએ બરોબર હા અને નહીં મળે તો ભાઈ 60,000 હું ભોગવી લે મોકલી દો. ચાલશે હા ચાલશે. અને આમાં મારી મોટા મોટી ભૂલ એ હતી કે જે વખતે મેં તમે પૈસા આલ્યા બાઇક લઈને ગીરવે તમે બાઇક મેળ્યું એ વખતે મેં કંઈ લખાણ કે તમારું કોઈ આરસી બુક કંઈ આધાર કે કોઈ લીધું નહીં હવે એ તો શેઠ તમારો વિષય છે. એટલે મેં મારા જિંદગીમાં પહેલી વાર આ કિસ્સો બન્યો મારા કારણ કે મેં અત્યાર સુધી બધા કંઈ લખાણ વગર કોઈના ખાલી ઓળખાણથી મેં પૈસા લીધા એ તો શેઠ તમારી ભૂલ. અને આ તો મારા કારણે નહીં અમારા પેલો રાજુના કારણે થયું હવે રાજુને કંઈ ખબર નહીં એ રોજ હું સાયકલ- તમારું કઈ બાઇક નહીં, તમારે 60,000 રૂપિયા હાલે લઈ લો મને 60,000 રૂપિયા હા, આલજો. બાઇક મળે આ તો વાંધો નહીં, તમે હું રાખી તમને લેજો 50 રાખો ને એસી ના મારે લોન ચાલે જો, મારે હું પેડઅપ તમને કરાવવી 50 પડશે. આગળ- જે ખાઈથી તો આગળ લોન લે. ચાલી રહી મારે છે. લોનના પેડઅપ નહીં કરાવવી પડે શેઠ? લોન 60,000 રૂપિયાથી ભરવાના આવશે. તેમ કે હું તમે અત્યારે 50,000 આલું અને તમને 10,000 ઓનલાઈન કરજો હા તો એવું કરો. બરોબર હા કારણ કે મારી જોડે 50,000 જ પડે કઈ વાંધો નહીં. તો કઈ વાંધો નહીં. પછી તો કંઈ વાંધો નહીં આવે ને ના, ના, કે લખાણ લેવાની જરૂર ના ના ભાઈ નટુભાઈ હા, કઈ વાંધો નહીં. તમે જો સાક્ષી ખબર હા, વાંધો નહીં, વાંધો નહીં. આ તો પછી થઈ ગયું, હા, ભૂલ, થઈ ગયું, બરાબર? હા. પણ હું આ ભાઈને તમારી 50,000 ભૂલ નહીં, હવે પણ એ તો હવે હવે ચોરી જેવું કર્યું યાર હવે મારે હવે આ પહેલી વાર આવું કદી બન્યું નહોતું તો પછી. આ તેમ કરો લો આ 50,000 અને આ 10,000 હું તમને ઓનલાઈન કરી દઉં હા, online આ કરો. ભાઈ ગણી લો 50,000 હા, એ તો તમારો નંબર કયો લાવો સ્કેનર બતાવો સ્કેનર સ્કેનર આપો. સ્કેનર લાવો થઈ ગયા 50 ગણી લીધા ને કે ગણવાની જરૂર વિશ્વાસ છે શેઠ હા વાંધો તમારા નહીં પર. વિશ્વાસમાં જો આવું થાય યાર અરે આવો માણસ હોય, વિશ્વાસ વાળો માણસ છો તમે. લાવો સ્કેનર બતાવો બરાબર બરાબર. 50 કરી દો બરાબર હા 50 તમે આલ્યા અમે 10 જ કહેવાના 10 કરવાના. જોઈ લો થઈ ગયું આવી ગયા. હા, હા. હવે પણ શેઠ આવી લાપરવાહી ના રખાય યાર. મેં તમને ગીરવે આલ્યું ને તમે આવું બધું કરો. પણ જિંદગીમાં પહેલી વાર આવું થયું મારે હા રેડો કઈ વાંધો અને પેલા રાજુ થોડી ભૂલ કરી નાખી એટલે કઈ વાંધો નહીં. અને આમાં શું હતું ખબર હે? રાજુ રોજ સાયકલ લઈને ફરે એટલે મને વળી એવું જ થયું કે લાય બાઇક આવે તે બાઇક લઈ લઈએ બાઇકમાં ફરે આવવા જવા ઘેરથી કરવાનું રાખે કઈ વાંધો નહીં. હા તો આ એમ કરવામાં જો સારું કરવા જતું બધું થયું ઊંધું થયું. હા રેડો. હા, એટલે રેડો, તો વાંધો આવજો. નહીં. હા. લે, આવજો. આ તો બાઇક એ જીવ 1,10,000 હું પડ્યો બોલો એટલે હું પબ્લિકને કહેવા માગું છું
કે તમે કોઈ પણ વસ્તુ કોઈ પણ જોડેથી ગીરવેમાં લો, પૈસા તમે હમાને આલો તો એના જોડેથી કોઈ પણ લખાણ લેજો, આરસી બુક છે, કોઈ આધાર એવું કંઈ લેજો, કોઈ સબૂત રાખજો. જો આવું થશે તો ફસાઈ જશું.